તો સુંદર મજાની સવાર પડી ગઈ છે અને આજે આપણે ખેતરમાં સરગવામાં છાંટવાની છે દવા. તો કન્ટિન્યુ બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો આપણે ઘરે મહેમાન આવ્યા છે, મહેમાન બેઠા છે, બધાય તડકો ઘણો બધો છે અને ડાયરો એન્કર પણ બેઠો છે, કાંઈક ખૂતા છે ને કાંઈક બેઠા છે. જો બધાય બેઠા છે, કાંઈક માવા બનાવે છે ને કાંઈક ખોરા ખૂંદે છે. આ મહેમાન છે કાશીપરાના. હા જો એમને કપો હા નથી ખાતો. આ હે અમારી નણદ છે અને આ અમારા નણદાભાઈ છે. અમારા દાદા પણ બેઠા છે પાયા. મિત્રો ફાઇનલી ભૂરીએ પંપ કરી નાખ્યો છે કમ્પ્લેટ અને આજ ભૂરીનો વારો છે દવા છાંટવાનો. આપણે છાંટવાની છે નહીં. ભૂરી કે હું છાંટું છું દવા. તો જો દવાની શીશી લઈ લીધી આ સરગવામાં છાંટવાની. શીશી લઈ લીધી છે અને આપણે પંપ પણ તૈયાર કરી લીધો છે. ઓલા ઘરે શીશી લઈ આવ્યા એવી અને જવી છે દવા છાંટવા. પંપ ખાલી છે, ટાંકે જઈને ભરવાનો છે. તો કંઈક તો ધંધો કરવો જ પડશે આપણે. કાલે એને સવારમાં નાની નાની ડાયરી કાઢી નાખી છે ને તો દવા છાંટવા કીધું વયા જવી. આપણે દવા છાંટ લેવી. એને કીધું તમારે ન છાંટવી ને હું છાંટી વાળું છું દવા. તો આજ મિત્રો ભૂરીનો વારો ચડાવી દીધો છે દવા છાંટવામાં. આપણે છાંટવાની નથી થતી અને ભૂરી છાંટે છે. ફાઇનલ મિત્રો ભૂરીએ પંપ ભરી લીધો છે અને હવે દવા ચાલુ કરવાની છે સરગવામાં છાંટવાની. શું કે મહેમાન તો વહી ગયા લટે પટે થઈને. મહેમાને ગાજી મૂક્યા એટલે હવે આપણે તો પપ લઈ લેવી ખંભે. આપણે ધંધો કરવો જ પડશે એટલે આપણે પપ ભરી લીધો છે અને પપ ઉપાડી પણ લીધો છે. લઈ લેવી નેરી હાથમાં કરી દેવી ફુહારા ચાલુ. બીજું શું થાય. તો મિત્રો મારી બેનને આવ્યા હતા એટલે એ વયા ગયા છે અને 4 વાગી ગયા છે એટલે ભૂરીને દવા ચાલુ કરી દે. હવે આપણે તો સવારમાં સરગવો કાપ્યો હતો એટલે આપણે થાકી ગયા હતા એટલે ભૂરી હવે ચાલુ કરે છે દવાનું. હવે કેટલા પંપ થાય તો કાંઈ ખબર છે નહીં. હવે છાંટવાનું ચાલુ કરે છે. છાંટી રહે પછી ખબર પડે કે કેટલાક પંપ થશે. તો મિત્રો આપણે લટપટ કરતા આપણા ટાંગા ઉપર આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં ભૂરી છાંટે હરગવામાં દવા. જો સવારમાં કટિંગ કરવાયો હતો તો આપણને સવારમાં તમે કીધું નહોતું એટલે આપણે સવારમાં તો ટેમમાં આવ્યો નહોતો ને તમે કીધું નહોતું દવા છાંટવાની. નકર તો છાંટી ગઈ. તો લાવો અત્યારે આપણે છાંટી દેવી. લટપટ ચાલુ કરી દીધું છે. હમણાં તબડાટી બોલાવીને છાંટી દેવાની છે દવા. દવા તો છટે જશે. આપણે તો ખેડૂ બાળા રહ્યા એટલે આપણે તો ખેતીનું કામ તો કરવું જ પડે બધું. એટલે આપણે દવાનો પંપ લઈ લીધો છે ને હમણાં 2-3 સામા ખાલી હોત કરી નાખવાનો. પાછો ફરીને બીજો વિયાવશું હોતા. આવી રીતે આપણે છાંટવી છે દવા. ડાયરે છાંટવાની કીધી છે. શાય રહી ન જાય.